એટલા પૈસા આપણા ખેડૂતને ગયા. તો એમાં સામાન્ય વાત એટલી હતી કે તમે 30 રૂપિયાની એક પ્લેટ આવતી હતી, માથે પીળી લાઈટ હતી. એ રાતની જે ભમરી આવે છે એ ભમરીથી એને ઢાળિયા ગદ્યા કે જો એમાં પડી જાય તો એને કોસેટું ન છોડે, 8 દીમાં ઈંડું ન થાય, 15 દીમાં મૂંડો ન થાય. વાત અહીંયા પડી હતી, કારણ કે એ આપણે સાંભળવા રાજી નથી. શું કામ? તમારા મગજમાં કંટ્રોલ આવે કે મુરગીવાળી વાતનો કે ઓલો આમ કહી છે, ઓલો આમ કહી છે, એટલે હવે ન્યા નથી જતા. નકર એ વાત આવ સામાન્ય છે. એવી રીતે કરો એટલે જે ઢાળિયા આવે ને પાપુણીને પછી હણે એને હણવા માંગતો નથી, ગીતાનો સંદેશ છે બરોબર. એને પકડી લેવાનું, માન નાખવાનું, સેલામ નાખવાનું, કાઢો કંઈ નાખજો, વાત પૂરી થઈ, ઓછા આવશે. એવો મેં પ્રયોગ કર્યો હતો. આવો બધે સફળ પ્રયોગ છે. પણ હવે જે પેલી દવાનું નામ હવે અમે નથી સાંટતા, આવડતું નથી. ઓલી કઈ આપણે છાંટી નાખી પાણીમાં, પાણીનો ક્લોરો, ભરતું ક્લોરો નાખી. 5 મૂંડા જ મારવા નતા તમારે ખેતરમાં દેખાણા. મૂંડા આવી ગઈ મારે 5 છોડવા ગયા કે કોઈ બાજુવાળી કીધું આખું ખેતર બીજા ક્લોરો નાખ દે, લગભગ 5,000 રૂપિયા ક્લોરો એને આખી જમીનમાં પાઈ દીધી. હવે એ ખબર નથી કે એની અંદર 16 પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો છે, એનો કેટલો નાશ થાય. હવે એ એકબીજાનું વિઘટન કરીને કામ કરી અને લીલું પાન થાય છે, એનું ડાળખું થાય છે, તેલ થાય છે, ફોતરી થાય છે. એ બધા એની અંદર ફોસ્ફરસ કયો, પોટાશ કયો, મેગ્નેશિયમ કયો, નાના મોટા જે કાંઈ છે, ઝીંક, આયરન, લોહત્વ, બધું એની અંદર સૂક્ષ્મ પોષક તત્વો છે. મુખ્ય 3 પોષક તત્વોથી કામ નથી થતું. 16 પ્રકારના પોષક તત્વો શેમાંથી? આ બધાને ખબર પડી કે ગાય માતાના છાણમાં આવે છે, વધારે વધારે આવે છે, ગૌમૂત્રમાં આવે છે. એટલે એ બધું નીચોડ કરીને સુભાષ પાલેકર સાહેબે આખું બધું નિદાન કમ્પ્લીટ કરીને આપણને જીવામૃતની વિધિ આપી દીધી. હવે એ વિધિ પ્રમાણે આપણે કામ કરીને તો 3 વર્ષે ઉત્પાદન આવે એવું થતું. પણ હવે અત્યારની હાઈ ટેકનોલોજી એવી છે, 3 વર્ષ નહીં, એની પહેલાં જોઈ છે. તો એનોરોબિક બેગ આવી કે તાત્કાલિક ઓક્સિજનની ગેરહાજરીવાળા બેક્ટેરિયા દઈ દો, ઓક્સિજનની હાજરીવાળા દઈ દો. પ્રકૃતિનો નિયમ છે કે પ્રકૃતિમાંથી જે કંઈ મળતું હોય ને એની દવા બનાવો. ઝીરો બજેટ ન આવ્યું ભાઈ, બિયારણનો ખર્ચો થાય, નીંદવાનો ખર્ચો થાય. તો ઝીરો બજેટ તો છોડો, આપણે કદાચ એક વાતનો વિવાદ થયો પણ થોડો ઘણો ખર્ચો થાય, ખર્ચો કરીને કરવું પડે. સૌથી છેલ્લી બેસ્ટ વાત અમને એ લાગે કે જો ઘરે ગાયું જો રહે કે એમ હોય, આપણે જો કદાચ નોકરી કરતા કોઈ ન હોય તો ક્યાંકથી આપણે એવી વ્યવસ્થા કરી કે આપણને છાણિયું ખાતર એવું મળી રહે, ને હાવ કમ્પોઝ કરી એ ક્યાં બેક્ટેરિયા કમ્પોઝ થાય એવું કરી પછી એ કરી અને ખેતરમાં નાખીને ઓર્ગેનિક કાર્બન વધે એટલે બધા પોષક તત્વો આવે. આ બધા જે પાવડરની વાત એ સારું છે પણ હું સહમત નથી, કારણ કે એ બધું કેવું છે ટેમ્પરરી છે, નાખ્યું અને પાછું દર વર્ષે નાખો. આ યુઝ એન્ડ થ્રો એટલે ખર્ચાવાળી ખેતી થઈ, એટલે એમાં માપે મેળે રહેવું, બહુ એમાં બહુ ઊંડું ન ઉતરવું જોઈએ. એટલે આવી ખેતી કરવામાં પ્રકૃતિની અંદર જે વ્યવસ્થા છે એ આપણે સમજવું જોઈએ, શીખવું જોઈએ. બેસ્ટ વાત એ છે કે જે સફળ ખેડૂત છે, અત્યારે બાપભાઈ કંકરે બહુ આનંદ આવ્યો કે 30-40 વીઘાની 50 વીઘાની જે કંઈ ખેતી છે એની અંદર પ્રાકૃતિક કરે છે, 3 વર્ષથી કરે છે. તો અહીંયા તમારે ક્યાંક 40 મણ થઈ, એને કદાચ 30 મણ થઈ, તો તમે 20 મણનો ખર્ચો કરી નાખ્યો છે ભાગ્યશાળી, અને એને 30 મણ થઈ તો ઓછા ખર્ચે નથી ખર્ચો કર્યો, 2-3 મણનો કર્યો છે. તો નફો કેને થયો? 40 મણ વાળાને થયો કે ભાઈને થયો? એટલે હવે હું એવું વિચારું છું, તમારે એવું વિચારવું છે કે આપણે નફાવાળી ખેતી કરવી છે, નુકસાનીવાળી નહીં. આપણે અત્યારે ક્યાં મંડાણા છીએ? એક હરીફ થઈ ગયા છે, ખેતીના હરીફ થઈ ગયા છે. શું નાખો તો ઉત્પાદન આવે? અરે પણ 50 મણ થાય તો 25 મણ તો ભાઈ ખર્ચો કરી નાખો, તારે તો પછી તે 5 મણ વધારે થઈ, એટલો ભયંકર ખર્ચો કરે છે. એટલે જે ઘણી વાર આપણે ભરતભાઈ પઠાણા દૂધ ગોળનો સાવ મફત છે, છતાંય આપણે દાંત કાઢીને કાઢ નાખીએ, પણ એમાંય લાભ થાય છે. ઘણી વાર એવા આપણી સામે પ્રોજેક્ટ હોય પણ આપણે સાઈડ આઉટ કરી નાખી હતી. તો પ્રાકૃતિક ખેતીના નિયમ એ છે કે ભાઈ ગાય વગર ગતિ નહીં, તો ગાય એક જોઈ. ગાયની અંદર મૂળિયો, જે હમણાં ભાઈ વાત કરી કે મૂળ ગાય હું રાખું છું, મૂળ કારણ એ છે કે ગાયની અંદર બીજા જાનવર સારા જ છે, બધા આપણો એક વ્યવસાય છે. ભેંસું હોય, બકરાવાળો બકરા રાખે, ભેંસુવાળો ભેંસું રાખે, એ આપણો વ્યવસાય. પણ વ્યવસાયની અંદર ખેતીમાં વધારે ઉપયોગ આવતો હોય તો ગાય. ગાયની અંદર કોટ છે, કોટની અંદર સૂર્યનાળી છે, સૂર્યનાળી ગૌમૂત્રથી માંડી, ગોબરથી માંડી દૂધ સુધીનું એની અંદર પોષક તત્વો છે, એની અંદર સૂર્યની ઉર્જા મળે છે. સીધો ઈશ્વર હારે કનેક્ટિવિટી છે એને, ભગવાન હારે, સૂર્યદેવ હારે, જમીન હારે, એટલે એમાંથી વધારે આપણને ઉર્જાનો સ્ત્રોત મળે છે. હવે એના આધારે આપણે ગાયું રાખવી જોઈએ, ગાય આધારે ખેતી કરવી જોઈએ, એનું નામ આપ્યું ગાય આધારિત ખેતી. પણ નાની મોટી મુસીબતોના સામના કરતાં સૌથી ઉત્તમ એ છે કે ઘણી બધી આપણને ગભરામણ થઈ જાય, કારણ એવી બધી વાતો થઈ કે સાલું કાલ શું થઈ જાય, કાંઈ નહીં થાય. પણ ભવિષ્યમાં તમારી જમીન બંજર ન થાય, ખર્ચ ન વધે, ઉત્પાદન વધે એવી કોશિશ કરવા માટે અને ઘરનું સ્વાસ્થ્ય જળવાય એના માટે મારા ઘરમાં મેં રસોડા ઉપર એક સ્ટીકર મારી દીધું છે. શું કામ એ કરવું પડ્યું કે હવે ખબર નથી, અને જાણે અજાણે નિર્દોષ ભાવથી બધા આપણે રેકડીમાંથી શાકભાજી બકાલું લઈ છીએ તો એની અંદર ભયંકર કેમિકલ છટાય છે. એ એનો વ્યવસાય, એનો ધંધા માટે ભાઈ મોટા એટલે પેટ છે કર્યા રાખે. આપણે સમજવું છે કે ગુનેગાર ગીણે રાખવાને એને જે કરતા હોય, પણ આપણે સમજ જાગ્યા નથી હવાર કરવું હોય તો અમે રસોડામાં મારી દીધું, એક દિવસ ચણાની દાળ, એક દી ચણા, એક દી મગ, એક દી ફલાણું ટીકડું, એ બધું આપણી ઘરમાં વસ્તુ થાય એટલી. તો હવે હું ખેડૂત છું તો મારી ઘરે બધી વસ્તુ નથી થતી. આપણે રસોડામાં બહેનોને ખબર છે લગભગ 70 વસ્તુ હોય આપણું રસોડું હાલે, નાના મોટી ખાસ સામગ્રીમાં 50 થી 70